શેઠના દીકરાનું ચોરે ખૂન કર્યું, ચોર પકડાઈ ગયો અને રાજાએ એ ખૂનીને કેદમાં નાખ્યો. 6 મહિના પછી શેઠ કોઈક ગુનામાં સપડાયા અને રાજાને ગુસ્સો આવ્યો અને રાજાએ શેઠને કેદમાં નાખ્યા. બંનેને એક જ બેડીએ બાંધ્યા. શેઠને ભોજન મળે ઘરનું. એક દિવસ ચોરે માગ્યું કે મને પણ થોડું આપો, નકામું ફેંકી દો છો. શેઠે ના આપ્યું. બીજા દિવસે ચોરે કહ્યું કે મારે નથી આવું, તમે જાઓ. હવે શેઠ મજબૂર, લાચાર, અને આખરે શેઠે કહ્યું કે ભાઈ ચાલ, આપશો ખાવાનું? તો કે હા આપીશ. અને આ રીતે મજબૂરીથી, લાચારીથી શેઠ શું કરતા હતા? પોતાના દીકરાના ખૂનીને ખાવાનું આપતા હતા. થાય શું? છૂટકો નથી, આપવું પડે. બન્યું એવું કે થોડાક સમય પછી શેઠ જામીન પર છૂટી ગયા. ઘરે પહોંચ્યા, શેઠાણી મોઢું ફેરીને બેસી ગયા. શેઠ કહે કે કેમ હું છૂટીને આવ્યો તને આનંદ ના થયો? કે શેનો આનંદ થાય? રોજ તમારા માટે હું ખાવાનું બનાવીને મોકલતી હતી, એટલે તમે દીકરાના ખૂનીને આપી દેતા હતા, હું એના માટે રાંધતી હતી. આવું તે કરાતું હશે? શેઠે કહ્યું તું મારી વાત સાંભળ, મને પણ દીકરા પ્રત્યે એટલો જ પ્રેમ છે, એટલી જ લાગણી છે. હું કાંઈ ભૂલ્યો નથી કે આપણા દીકરાનો ખૂની છે, પણ મારી મજબૂરી હતી, મારી લાચારી હતી, અને એટલા માટે મારે એને ખાવાનું આપવું પડતું હતું. શેઠાણી સમજ્યા ત્યારે શાંત પડ્યા. શાસ્ત્રકાર ભગવંતો આ દૃષ્ટાંત આપીને એમ કહે છે કે શ્રાવક સંસારમાં આ રીતે રહે. આરાધક આ શરીરને આ રીતે ખાવાનું આપે. શરીરને ખાવાનું આપવું પડે, આ શરીરને ખાવાનું આપવું પડે, એને ટકાવવા માટે ભોજન કરવું પડે. પરંતુ કઈ રીતે? કે જેમ પેલા શેઠ દીકરાના ખૂનીને કમ અને મજબૂરીથી, લાચારીથી ખાવાનું આપતા હતા, તેમ આ શરીર ધર્મ આરાધનામાં સાથ ન આપે, હારી જાય, થાકી જાય, લથડી જાય, એવું ન બને એટલા માટે લાચારીથી એને ખાવાનું આપે. પછી એને શું આપવું પડે? પછી આંબેલનું ખાવાનું આપો તોય ચાલે, ઠંડુ આપો તોય ચાલે, મીઠાઈ ના આપો તોય ચાલે, ગરમ ગરમ ના આપો તોય ચાલે. મજબૂરીથી, લાચારીથી આપવું પડે. એમ સંસારી આત્મા ધર્મ આરાધક હોય તો આ રીતે શરીરને ખાવાનું આપે. એ આત્મા સંસારમાં આ રીતે રહે. શ્રાવક સંસારને આ રીતે ચલાવે. ટૂંકમાં સમવાયંગ સૂત્રમાં ભાવ શ્રાવકના ભાવગત 17 લક્ષણ બતાવ્યા છે. ભાવ શ્રાવકના ભાવગત કેટલા લક્ષણ બતાવ્યા છે? 17 લક્ષણ બતાવ્યા છે. સૌથી પહેલું કે શ્રાવક સંસારને છોડવાની ભાવના વાળો હોય. પહેલી વાત, નથી છોડી શકતો એ અલગ વાત છે. અરે આ જન્મમાં પણ નહીં છોડી શકાય એવું સમજે છે તો પણ ચાલે, પણ મનના પરિણામ એવા હોય કે સંસાર મારે છોડવો છે. અને હું તમને કહું, વર્તમાનમાં પણ એવા આત્માઓ છે કે જેઓ પરિવાર હોવા છતાં પણ
સાધન સંપન્ન હોવા છતાં પણ સંસાર છોડી સંયમના માર્ગે આવે છે. સપરિવાર પણ આવે, માત્ર પતિ પત્ની બે જ આવે, અથવા તો બેમાંથી એક આવે ને એક સંસારમાં રહે, એવું પણ બને છે. એવું પણ બને છે ને આ રીતે સંસારનો ત્યાગ કરે. પણ ન થઈ શકે તો મનમાં એવા ભાવ નાખે કે મારે સંસાર છોડવો છે. બીજું, એ શ્રાવક, ભાવ શ્રાવક ઇન્દ્રિયોનો નિરોધક હોય, એટલે કે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાવાળો હોય. જે માંગે બધું આપવાનું નહીં. આ જીભડી જેટલું માગે એ બધું આપો તો તબિયત બગડવાની એ નક્કી છે અને બગડે છે, તમે ભોગવો છો. જે માગે બધું આપો તો પરિણામ બુરા આવે છે. તો આમ પાંચે ઇન્દ્રિયોના વિષયો તમે જે એ માગે એ બધું આપતા જ જાઓ તો આત્મા ઉપર કાબુ ન આવે, સેલ્ફ કંટ્રોલ ન આવે. એટલા માટે ઇન્દ્રિયોના નિરોધક હોય, પાછી વાળે કે ના તારે ત્યાં જોવા જેવું નથી. શું જુએ છે ત્યાં? એમાં જોવાનું શું છે? અને એમ જોવામાં તો ઘણું ગુમાવ્યું. ગાડી ચલાવ તો એને રસ્તામાં કોઈ એવી જાહેરાત જોવા ઊભો રહી જાય તો નજર એમ ફેરવે તો શું થાય? હા, તો એટલે ઇન્દ્રિયોનો નિરોધક હોય, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાવાળો હોય. બીજા નંબરમાં સંસારના વ્યવહારમાં પૈસો એ મુખ્ય સાધન છે, પણ પૈસો એ સાધ્ય નથી. શું છે? સાધન છે. અને દુનિયાના વ્યવહારમાં પૈસાની બોલબાલા છે, એમાં ના નહીં, બોલબાલા છે, એના વગર ચાલે નહીં. રામચંદ્રજી વનવાસ જતા હતા ત્યારે એમણે નક્કી કર્યું કે આપણે ગુરુને પગે લાગીને જઈએ, ગુરુજીના આશીર્વાદ લઈને જઈએ. ગુરુજીના આશ્રમમાં ગયા, વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા, પણ ત્યાં આગળ જોઈએ એવા આદરમાન સન્માન ન મળ્યા. બીજે દિવસે નીકળીને આગળ ગયા. વનવાસ પૂરો થયો. હવે અયોધ્યા પહોંચવાનું છે, સમય ઓછો છે, એટલે આ વખતે ગુરુજીની પાસે જવાશે કે નહીં જવાય એની ખબર નથી. અને ગુરુજી આવશે રાજ્યાભિષેક માટે, ત્યારે આશીર્વાદ લઈશું. પણ આ વખતે કંઈક જુદું જ બન્યું. આશ્રમના વિદ્યાર્થીઓ, બીજા બધા વ્યવસ્થાપકો બધા રામચંદ્રજીને સામે ગયા અને વિનંતી કરી કે ગુરુજીએ કહેવડાવ્યું છે તમારે આશ્રમમાં આવવાનું છે. બહુ જ આગ્રહ કર્યો એટલે રામચંદ્રજી ગયા. ગુરુજી સામે લેવાને માટે આવ્યા. એક દિવસને બદલે આગ્રહ કરીને 2-4 દિવસ રહેવાની વાતો કરી. અનુકૂળ નહોતું. બીજે દિવસે નીકળ્યા. ગુરુજી પાસે મૂકવાને માટે પણ આવ્યા, વળાવવા માટે પણ આવ્યા. રામચંદ્રજીએ ગુરુજીને પૂછ્યું, ગુરુજી એક સવાલ છે, એક સવાલ છે. તો શું? કે 14 વર્ષ પહેલા પણ આ જ રામચંદ્રજી હતા, આજે પણ એ જ છે. બંને વખતમાં વ્યવહારમાં આટલો બધો તફાવત કેમ? બહુ સરસ જવાબ આપ્યો. સંસારની વાસ્તવિકતા ગુરુજી બતાવી દીધી કે ધનમર્ધે કાકુસ્થ ધનમૂલમ ઇદમ જગત. હે રામ, પૈસો પેદા કરો, લક્ષ્મી પ્રાપ્ત કરો, કારણ કે આ જગતનું મૂળ તો લક્ષ્મી છે. શું છે? કે વ્યવહાર એનાથી જ ચાલે છે. શાનાથી ચાલે છે? પૈસાથી ચાલે છે. પણ શ્રાવક આ પૈસો એટલે કે અર્થને અનર્થ માને. શું માને? અર્થને અનર્થ માને.
વ્યવહાર ચલાવવા માટે માધ્યમ છે, બરાબર છે, પણ એને અનર્થ માને, એ જ સર્વસ્વ છે તેમ ના માને. સાધન છે તેમ માને, સાધ્ય છે તેમ ના માને. સાધન છે તેમ માને, સાધ્ય છે તેમ ના માને. એટલે અર્થને અસાર જાણે, સંસારને વિટંબણા જાણે, ઉપાધિ જાણે, વિષયોને કિંપાકના ફળ જેવા માને. કિંપાકના ફળની વાતો કલ્પસૂત્રમાં આવે છે. દેખાવમાં સરસ, ટેસ્ટમાંય સરસ, પણ ખાય પછી જે પરિણામ આવે ને એ ભયંકર હોય. એમ આ વિષયો પણ એવા જ છે. શરૂઆતમાં બહુ સારા લાગે, પણ પછી એ વિષયો દુઃખ ઉપાર્જન કરે 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 અને કરે, છૂટકો ને એ જ પરિણામ ભોગવવા પડે. એટલે કિંપાકના ફળ જેવા વિષયોને માની વિષયોથી દૂર રહે, એમાં આસક્ત ન થાય. વાત આસક્તિની છે, ખાવાની ના નથી, પણ જે આસક્તિ છે ને એ ખરાબ છે. એક શિષ્યએ ગુરુજીને સવાલ કર્યો કે ગુરુ મહારાજ, મારી ઇન્દ્રિયો કાબુમાં નથી રહેતી, મારે શું કરવું? એટલે ગુરુએ સામે સવાલ કર્યો કે તું આંખથી જુએ છે? તો કે હા. સાંભળે છે શેનાથી? તો કે કાનથી. સ્પર્શ? તો કે ચામડીથી. ગંધ? નાકથી. ટેસ્ટ? જીભથી. બરાબર છે? તો બસ એટલું જ કર. શું કર? તું માત્ર આંખોથી જો, તું માત્ર કાનથી સાંભળ, તું માત્ર જીભથી ટેસ્ટ કર, તું માત્ર નાકથી સુગંધ દુર્ગંધ પરખ, તું માત્ર ચામડીથી સ્પર્શ કર. વચ્ચે ક્યાંય પણ મનને જોડ નહીં. શું કરવાનું? વચ્ચે ક્યાંય પણ મનને ન જોડ. વાત પતી ગઈ. આ રીતે વિષયોથી દૂર રહેવાનું, વિષયોને કિંપાકના ફળ જેવા માનવાના. કારણ એક જ કે પરિણામની એને ખબર છે કે આનાથી શું થશે. બહુ જ મોટા અવાજો સાંભળે ને માણસ તો કાનમાં બહેરાશ આવી જાય. એટલું જ નહીં, ડીજેના અવાજોથી કેટલાક ક્યારેક ડરી જાય છે, ગભરાઈ જાય છે. પંખીઓની હાલત બહુ જ ખરાબ થાય છે. જો માણસની હાલત પણ ખરાબ થતી હોય તો પંખીઓની હાલત શું થાય? અને ક્યારેક તો એ ડીજેના અવાજને કારણે માણસ મરી પણ જાય છે. એવા કેસ બને છે. એટલે ઇન્દ્રિયોથી એ વિષયોને જરૂર પૂરતા ઉપયોગમાં લો, પણ એમાં એટેચ તમે ન થાવ, જાતને જોડો નહીં, તો સહજ રીતે ઇન્દ્રિયો કાબૂમાં આવી જશે. એટલે વિષયોને કિંપાકના ફળ જેવા માને, તીવ્ર આરંભ ન કરે. શ્રાવક તીવ્ર આરંભ ન કરે. એટલે મહાપાપ થાય તેવા કામ ન કરે. એક શ્રાવક મારા પરિચયમાં હતા. દીકરાના લગ્ન કરાવ્યા, 2 દીકરાના લગ્ન કરાવ્યા, વાત પતી ગઈ. પણ એના દીકરાના લગ્નમાં પોતે ક્યાંય ઇન્વોલ્વ ન થયા. એટલે પૌત્રના લગ્નમાં પોતે ક્યાંય પણ ઇન્વોલ્વ ના થયા કે મને ક્યાંય પણ આ બાબતમાં વચ્ચે લાવવાનો નહીં. તમને જે યોગ્ય લાગે તમારી રીતે તમે કરો. બોલો, તૈયારી કરી? આ ભાવ શ્રાવકના લક્ષણની વાત થઈ રહી છે. શેની વાત થઈ રહી છે? કેમ? તો કે આ બધું કરવામાં કઈ હોટલ બુક કરાવી, કયું મેનુ રાખવું,
તમને જો ન પૂછે તો તમને તો તકલીફ થાય ને. પણ પેલા એ સામેથી કહી દીધું કે મને કંઈ પૂછવાનું નહીં, તમને યોગ્ય લાગે તમે કરો, મને યોગ્ય લાગશે તો હું તમારા ફંક્શનમાં આવીશ, નહીં તો એમાં પણ નહીં આવું. તમે રાત્રે રાખશો, હું પ્રતિક્રમણ નહીં છોડું. બોલો છે તૈયારી? ભાવ શ્રાવકના ભાવગત લક્ષણ છે કે એના મનના પરિણામો આવા હોય. ગૃહવાસને જેલ સમાન માને, ગૃહવાસને જેલ સમાન માને. ગુરુ ભગવંતની ભક્તિ કરીને દર્શન શુદ્ધિ કરે, ગુરુ ભગવંતોના સંપર્કમાં રહે, ગુરુ ભગવંતની વૈયાવચ કરે. ગાડરિયા પ્રવાહમાં તણાય નહીં, ગાડરિયા પ્રવાહમાં તણાય નહીં. શ્રાવકની પ્રવૃત્તિ પણ શાસ્ત્રાનુસારી હોય. યથાશક્તિ દાન કરે. યથાશક્તિ એટલે યથાશક્તિનો મતલબ શું થાય? ઈચ્છા હોય એટલું. શક્તિ પ્રમાણે એટલે શું પાછું? એ સવાલ છે મારો તો. એટલે તમારા દીકરાના લગ્નમાં જેટલા ખર્ચો એટલા ખર્ચોની તૈયારી કરીને. શક્તિ તો કેટલી છે? દીકરાના લગ્નમાં 25 લાખ ખર્ચોની તૈયારી છે, તો ધર્મમાં છે જવાબ સાચો તમારો કે ખોટો છે? એમ કહો મને. યથાશક્તિનો જવાબ તમારો સાચો કે ખોટો? હા, ખોટો જ છે. તમે યથાશક્તિનો મતલબ ઈચ્છા પ્રમાણે કરો છો. કયો કરો છો? ઈચ્છા પ્રમાણે. શક્તિ પ્રમાણે નથી કરતા. યથાશક્તિનો મતલબ શક્તિ પ્રમાણેની વાત થાય છે. એની વાત થાય છે શક્તિ પ્રમાણેની વાત છે. તમારી શક્તિ હોય, કાવસક કરે ને પેલો તપચિંતવણીનો, તો એમાં શું બોલે? શક્તિ છે, કબૂલ કરો છો? એવું શક્તિ તો છે, પણ સાહેબ પરિણામ નથી. પણ ના, શબ્દના અર્થ આપણે આપણા મતલબ પ્રમાણે કરીએ છીએ. શ્રાવક યથાશક્તિ દાન કરવા વાળો હોય. કેટલાક સમાજની અંદર, જૈન સમાજની કેટલીક જ્ઞાતિઓમાં, કેટલાક પેટા વિભાગોની અંદર, કેટલાક વિસ્તારના લોકો મનમાં સંકલ્પ કરીને કમાવાનું ચાલુ કરે ને ત્યારથી ધર્મનો ભાગ જુદો રાખે. શું કરે? ધર્મનો ભાગ જુદો રાખે અને એ પૈસો ધર્મના માર્ગે જ વાપરે. એક ગામમાં અમે વિહાર કરીને ગયા. એક ભાઈ વિનંતી કરીને ગોચરી માટે લઈ ગયા. સાધુ ભગવાનને લેવાને માટે પણ આવ્યા, પાછા ઉપાશ્રય મૂકવાને માટે પણ આવ્યા. બીજો કંઈ ખપ હોય તો સાહેબ લાભ આપો તેમ પણ કહ્યું. બીજો કંઈ ખપ હોય તો સાહેબ લાભ આપો એમ પણ કહ્યું. પછી એ બોલ્યા કે સાહેબ આ વખતે ચૈત્ર મહિનાની હોળીનો લાભ મને મળ્યો છે. શું થયું છે? ચૈત્ર મહિનાની હોળી કરાવવાનો લાભ મને મળ્યો છે. ગામમાં 400 ઘર છે, એટલે હોળી કેવી થશે અને કેટલો ખર્ચો થશે તમે સમજી શકો છો. ધર્મ ભાવનાવાળું ગામ છે. સારી એવી સંખ્યામાં 200-250 હોળી થાય. બધો ખર્ચો એને જ કરવાનો. સાહેબ લાભ મને મળ્યો છે, બહુ આનંદ છે. પણ એ ભાઈ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા. એમનું પોતાનું ઘર એક પણ નહોતું. અને પછી આગળ વધીને એમને પોતાના ભાવ બતાવતા કહ્યું કે સાહેબ આ વખતે અનુકૂળતા હતી એટલે આ લાભ લીધો છે. હવે ઘર બની જાય પછી બીજા બધા લાભ લઈશ. હવે જેને પોતાનું ઘર ન હોય એ માણસ હોળીનો ખર્ચો કરે 2-5 લાખ રૂપિયાનો.
શું કરે? સામાન્ય રીતે ન કરે. પણ આ શ્રાવકની આ લાઈફની વ્યવસ્થા હતી કે મારે મારા ધંધામાંથી આટલો બાજુ પર પૈસો મૂકી જ દેવો, અને એ પૈસો એને ક્યાં વાપર્યો હતો? ધર્મના માર્ગમાં વાપર્યો હતો. ભાગ્યશાળી આજે પણ એવા ઘણા બધા પરિવારો છે, અને એને જ કારણે જીન શાસનની આ જાહો જલાલી ટકેલી છે. એટલે જ આટલા ઉપધાન 99 વગેરે થાય છે, એમને નથી થતા. એટલે આપણે આપણી ફરજને જરા પણ ચૂકવી ન જોઈએ. યથાશક્તિ તમારે શું કરવું જોઈએ? કઈ કૂપન લેવી જોઈએ? સુકૃતવેલી કઈ કૂપન લેવી જોઈએ? કેટલી લેવી જોઈએ? 1 કે અડધી કે 5? બોલો, જેટલા મેમ્બર છે એટલી. એમ બોલો, ઘરમાં જેટલા મેમ્બર હોય એટલી કેટલી લેવી જોઈએ? તમારા વાર્ષિક ખર્ચાની સામે આ કેટલું છે? કેટલું કહેવાય? કશું જ નહીં. આટલો તો મહિનાનો શાકભાજીનો ખર્ચો થઈ જાય છે કે વધારે થાય છે? 4500 રૂપિયા છે, કેટલા છે? બરાબર છે. તો એટલે તમારો મહિનાનો શાકભાજીનો ખર્ચો કેટલો? દૂધનો ખર્ચો કેટલો? શાકભાજીનો દૂધનો ખર્ચો કેટલો? એનાથી ઉપર જાય કે ઓછું થાય? બરાબર છે. તો પછી હવે 12 મહિના આપણે જો તમે આરાધના કરતા હો, હા, અને એમાં બીજા પણ બધા આરાધના કરતા હોય, અને બધાનો લાભ આપણને મળતો હોય, કેસરની વાટકીઓ ભરીને લીધા પછી અડધી એમને મૂકી દેતા હો, એનો પણ ઉપયોગ તમે ન રાખતા હો, કે ઘસવાવાળાની કમર કેવી તૂટે છે એનું તમને ખબર ના પડતી હોય, જે કેસર ઘસતો હોય ને એની કમર કેવી તૂટે છે, હા, એને હાથે કેવા છાલા પડે છે એ ખબર ના પડતી હોય, તો જરા વિચારવા જેવું છે કે ભાગ્યશાળી આપણે ધર્મના દેવાદાર તો નથી બનતા ને, ધર્મક્ષેત્રના દેવાદાર તો નથી બનતા ને. અને કહું, તમારા આટલા હિસ્સાથી છે ને આખા સંઘને લાભ થશે. શું થશે? આખા સંઘને લાભ થશે. આ કોઈ જ મોટી રકમ નથી, બહુ જ નાની રકમ છે. આ સંઘની વ્યવસ્થા છે. અમે એક સંઘમાં હતા તો ત્યાં આગળ આખી વ્યવસ્થા તદ્દન જુદી, કે પર્યુષણ પહેલાં દરેક સભ્યને એક ફોર્મ આપી દેવામાં આવે, અને ફોર્મની અંદર જુદા જુદા ખાતા લખેલા હોય, અને ગઈ સાલ તમે આટલા લખાવેલા છે એ પણ લખેલું હોય. એ ફોર્મ તમારે ઘરે લઈ જવાનું, અને પછી પર્યુષણ દરમિયાન એ ફોર્મ ભરીને પાછું લાવી અને પેઢી પર કે કાર્યકર્તાઓને જમા કરાવી દેવાનું. જો તમે એનાથી ઓછી રકમ લખી હોય તો કાર્યકર્તાઓ તમને જરા કે પ્રેરણા કરે, એટલી ને એટલી લખી હોય તો થોડુંક વધારવાની પણ પ્રેરણા કરે, પણ વ્યાખ્યાનનો ટાઈમ બચે અને બધાને વ્યાખ્યાન પૂરું સાંભળવા મળે. મારી વાત સમજાઈ ગઈ? બાકી અમારા વ્યાખ્યાનો સાહેબ વહેલું પતાવજો, વહેલું ચાલુ કરજો, 10 વાગે અમને ટાઈમ આપજો, અડધો કલાક અમારે ઉછામણી બોલવાની છે. ઉછામણી તો પછી પણ ટીપ, આખરે તો ઇન્કમની વાત છે. શું છે? તો સમય એમાં જાય, અને જેવા એ ઊભા થાય એટલે તમે હાલતા શું થાય? કેટલાક હાલતા થઈ જાય. તો પછી વ્યાખ્યાનમાં અમારો રંગ કેવો જામે, અમને આનંદ કેવો આવે જો તમે જતા રહો તો. પછી વ્યાખ્યાન કેવું થાય? પૂરું કરવાનું જ થાય. અમને પૂરું કરવા કરતાં શેમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે પતાવવું નથી. અમારે પતાવવાની ઈચ્છા ન હોય, પણ તમે મજબૂર કરો કે સાહેબ હવે પતાવો, તો જુદી વાત છે. 4 જણ પણ ના બેઠા હોય તો પછી પતાવવું જ પડે ને. અને કેમ ન હોય કે આ વ્યવસ્થામાં આપણે કોઈ ફેરફાર કરવા તૈયાર નથી એટલે. અને બીજું કે શક્તિ છે, દર વર્ષે ખર્ચો જ છો, તો જરા વગર કીધે પણ શું કરો? લખાવી દો તો. અને બે ખબર જ છે કે ભાવ વધ્યા છે, પેટ્રોલના બધામાં ભાવ વધ્યા, શાકભાજીના ભાવ વધ્યા, દૂધના ભાવ વધ્યા, તો એવું અહીંયા પણ બધું અમુક ટેક્સ વધ્યા.
આ બધું જ લાગુ પડે છે. ધર્મની વ્યવસ્થા, સંઘની વ્યવસ્થા સાચવવાને માટે એક માધ્યમ છે અર્થ, પૈસો. તો શ્રાવકના દાન ઉપર જ આ ધર્મ સંસ્થા નભે છે. એટલે શ્રાવક યથાશક્તિ દાન કરે. 12મી વાત, આપણે 17 વાત કરવાની છે. ભાવ શ્રાવકના 17 લક્ષણ છે. 12મું લક્ષણ, ધર્મ કરવામાં શ્રાવક શરમાય નહીં. ધોતિયું પહેરીને ઉપાસણી બહાર જવામાં શ્રાવકને શરમ આવે નહીં. કઈ વાત ભલે. ધોતિયું પહેરીને ઘરેથી નીકળીને દેરાસરે પૂજા કરવામાં આવવામાં એને શરમ આવે નહીં. કદાચ મિત્રોને ત્યાં જવું પડે, જાય કરો, પણ મારે ચોવ્યાર છે એમ કરીને બોલવામાં શરમાય નહીં. સમજી ગયા? એટલે આ રીતે શ્રાવક ધર્મ કરવામાં શરમાય નહીં. શ્રાવક રાગ દ્વેષ ઘટાડવા વાળો હોય, વધારવા વાળો ના હોય, મધ્યસ્થ હોય, કોઈ પક્ષાપક્ષીમાં પડે નહીં અને સર્વ પદાર્થોને ક્ષણિક માને. બધું ક્ષણભંગુર છે, નાશવંત છે. સંસારમાં રહે પણ રમે નહીં, એટલે વિરક્ત થઈને રહે. અને છેલ્લી વાત, મેં જે પહેલા દ્રષ્ટાંત આપ્યું ને, પેલા શેઠનું અને ખૂનીનું, એની જેમ અહીંયા જુદા શબ્દો વાપર્યા છે કે વેશ્યાની જેમ ઘરવાસનું પાલન કરે. મતલબ એને કોનાથી શું લેવા દેવા? વેશ્યાને કોઈ માણસથી કોઈ લેવા દેવા કરી? કોઈ મતલબ કરો કે એટેચમેન્ટ કશો નહીં, પૈસાથી મતલબ. એ રીતે ધર્મી આત્મા શ્રાવકને સંસારથી શું લેવા દેવા? સગા સંબંધી શું લેવા દેવા? એને તો પોતાના ધર્મથી, કે આનાથી મારો ધર્મ થાય છે કે નથી થતો, ધર્મ ટકે છે કે નથી ટકતો, આટલું જ જુએ. દરેક બાબતમાં પહેલો પ્રશ્ન કયો કરે? કે મારો ધર્મ સચવાય છે કે નથી સચવાતો. બાકી બધું બાજુ પર. તો આ રીતે શ્રાવકના ભાવગત લક્ષણો ભાવ શ્રાવકના બતાવવામાં આવ્યા છે. 17 પ્રકારનો સંયમ. સંયમના ભેદ કેટલા? 17. 70 પણ છે અને 17 પણ છે. અને એવી રીતે બીજી પણ ઘણી બધી વાતો કરી છે. સંખ્યાઓના પાર નથી. જુદી જુદી સંખ્યા. પાખંડી કેટલા? 363. જીવના ભેદ કેટલા? 563. સંખ્યાના આધારે આપણે તત્વને યાદ રાખવું છે. તમે અઢાઈ શું બોલો છો? અઢાઈ શું બોલો છો ને, એમાં કઈ સંખ્યા આવે છે? અને 7 લાખમાં? 7 લાખમાં કઈ સંખ્યા આવે છે? 84 લાખ. ફિગરના આધારે તત્વજ્ઞાન યાદ રાખવાનું. હવે આપણે 18,000 શિલાંગ રથ શું જાણવું છે? 18,000 શિલાંગ રથને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. બોલો, ગણિત કેટલાને ખબર આ બાબતની? એરિયાવાઈના ભાગા કેટલા હોય? કોક બહેનોમાં અમુકને યાદ હશે. આ સમવાયાંક સૂત્રમાં આવી બધી જુદી જુદી સંખ્યાઓની વાતો કરી છે. અને એમાં 24 ભગવાનના નામની સાથે 24 ભગવાનનો બધો જ બાયોડેટા આપ્યો છે. મતલબ બધા જ કલ્યાણકો 24 ભગવાનના, કારણ કે 24ની સંખ્યા છે ને, એટલે એમાં ભગવાનને 24ને લગતી બધી જ વાતો, લાંછન, વર્ણ, માતા પિતાના નામ, નગરી, આયુષ્ય, પ્રથમ ગણધર, યક્ષક્ષિણી. અરે ભગવાનને પહેલું પારણું કરાવનાર, ભગવાનને પહેલું પારણું કરાવનાર કોણ? આવા અનેક અનેક નામો
અને બાબતો આ સમવાયંગ સૂત્રમાં બતાવવામાં આવેલી છે. અરે ભગવાને પહેલું પારણું શાનાથી કર્યું એ પણ કહ્યું છે 24 તીર્થંકર પરમાત્માએ. આદિનાથ ભગવાને એમ 24 ભગવાને કયું દ્રવ્ય પહેલું વાપર્યું, પહેલું પારણું, સૌથી પહેલું, દીક્ષા પછીનું પહેલું પારણું. દીક્ષા પછીનું પહેલું પારણું શેનાથી કર્યું? ઘણા બધા તીર્થંકર પરમાત્માને માટે શું આવે છે? ખીર આવે. તો આમ જુદી જુદી બાબતોનું સંકલન આની અંદર કરવામાં આવે. સહસ્ત્રકૂટમાં કેટલા પ્રતિમાજી હોય? 1024. નંદીશ્વર દીપમાં જિનાલયો કેટલા? 52 જિનાલય. હા, બરાબર છે. પછી બીજું બધું ગણીએ તો બધું ઘણું હોય, પણ અપેક્ષા સંખ્યાની છે અને અલગ અલગ સંખ્યાઓ બતાવી છે. હવે શોર્ટમાં 18,000 શિલાંગ રથને ગણવા છે. શું કરવું છે? 1800 શિલાંગ ધારા. 28માં બોલો છો ને? પંચ મહાવ્યય ધારા અખો યાર ચેતા તે સવે તીર્ષા મણસા વંદન. અને માત્ર માથેથી વંદન કરવાનું કે મનથી પણ કરવાનું? શીર્ષા મણસા 2 શબ્દ છે. કયા છે? એટલે માથું નમાવાનું અને મન પણ નમાવાનું અને વંદન કરવાના. જાવંત કેવી સાહુ બરહેરવય મહાવિદેય સવ્યસિમ તે સિંપણો વિહેણ દંડ વિરિયાણ. જે મહાત્મા 3 દંડથી 3 રીતે દંડાતા ન હોય એવા મહાત્મા 3 ક્ષેત્રમાં ક્યાંય પણ હોય તો મારે વંદન છે. આટલી વિશાળતા ક્યાંય જોવા નહીં મળે. આવી ગંભીરતા અર્થની ક્યાંય જોવા નહીં મળે. આટલા ઊંડાણપૂર્વકની વાતો જીન શાસન સિવાય તમને નહીં મળે. મહાપુરુષો તો પરમાત્માને વંદન કરતા કરતા પણ એમ કહે કે તમારું નામ કોઈ પણ હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, કોઈ પણ નામ હોય, પણ જો તમે રાગ દ્વેષથી મુક્ત છો તો હું તમને વંદન કરું છું. હરોજીનો વા નમસ્તસ્મૈ, કે તમે વિતરાગો તો હું તમને વંદન કરું છું. નામ મહાવીર હોય તો પણ ચાલશે, પાર્શનાથ હોય તો પણ ચાલશે, બીજું કોઈ પણ નામ હોય તો મને વાંધો નથી, પણ રાગ દ્વેષથી મુક્ત થયેલા હોય એમને હું વંદન કરું છું. આ વિશાળતા જીન શાસનમાં તમને જોવા મળશે. એવી રીતે સાધુ ભગવંતને વંદના. નમો લો એ ખોટું બોલતા લાગો છો, એ ભૂલ છે. મમ ના આવે, મમ ના આવે કે સબ જ આવે, પણ કરવાનું શું? મમ ના. આ રીતનો વ્યવહાર કરવા વાળો ધર્મથી દૂર છે. આવો વ્યવહાર કરવા વાળો ધર્મથી દૂર છે. અમારા હોય તો બધું જ બધા જ ડબ્બા ખુલે, નહીં તો 2 ડબ્બા ખુલે. આવું પહેલાં પણ બનતું હતું. શું? આવું પહેલાં પણ બનતું હતું. કાં તો વરાવતા પહેલાં પૂછે, સાહેબ કયા ઉપાસેથી પધાર્યા, ક્યાંથી પધાર્યા? શું પૂછે? સાહેબ ક્યાંથી પધાર્યા? તો મતલબ આ મમની વાત થઈ, સવની વાત ન થઈ. કઈ વાત થઈ? આ અમે જોયું છે શંખેશ્વર, પાલિતાણા જેવા તીર્થોમાં ક્યારેક સાધુજી ભગવાનને વોરવા બોલાવે ને તો બારણા બંધ કરીને વોરાવે. કેવી રીતે વોરાવે? પોતાની રૂમમાં વોરવાને માટે લઈ જાય, પોતાની રૂમમાં વોરવાને માટે લઈ જાય, પણ બારણું બંધ કરીને પછી વોરાવે. એટલે શું થયું? એનો મતલબ શું થયો? સવ્વ કે મમ?
કેટલાક લોકો જીન શાસનના એવી રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે કે જેને કારણે લોકો અધર્મ પામે છે અને ધર્મથી દૂર થઈ જાય છે. એમને વંદન ના કરાય, એમને ના વોરાવાય, આવું બધું શીખવાડીને ધર્મથી લોકોને દૂર કરવામાં આવે છે. એટલે સવ્વની વાત છે. 1800 સજલાંગ દ્વારા નમોલોએ સવ્વ સાવણમ જાવંત કેવી સાહુ. ક્યાંય પણ હોય, ભરત ક્ષેત્રમાં હોય, ઐરવ ક્ષેત્રમાં હોય કે મહાવીર ક્ષેત્રમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એવા રય હરણ ગુચ્છ પડી ધારા એ બધાને શિરસા મણસા વંદામી. આજનું શાસન આટલું ઉદાર છે, આટલું મહાન છે. એટલે 10 શ્રમણ ધર્મમાં રહીને તમારે મલ્ટીપ્લાય કરવાનું છે. હું જે ફિગર બોલું એને મલ્ટીપ્લાય કરતા જવાનું એના આન્સર સાથે. 10 શ્રમણ ધર્મમાં રહીને 4 સંજ્ઞાનો ત્યાગ કરીને 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને પૃથ્વી કાય વગેરે 10ની વિરાધના ને છોડીને મન વચન કાયાથી કરો 3 ગુણાકાર કરવું કરાવવું ને અનુમોદવાનો ત્યાગ કરીને થઈ ગયા 18,000 થઈ ગયા. ફરી બોલી દો એકવાર. 10 શ્રમણ ધર્મમાં રહીને કેવા સાધુ ભગવાન? 10 શ્રમણ ધર્મમાં રહીને જે ખંતી મદ્દ વજ્ર ક્ષમા વગેરે 10 યતિ ધર્મ એમાં રહીને 4 સંજ્ઞાનો ત્યાગ કરીને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈત્રી સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા એને આધીન ન થાય. કેટલાક જીવો સંજ્ઞા પ્રધાન જીવન જીવે છે, કેટલાક જીવો પ્રજ્ઞા પ્રધાન જીવન જીવે છે ને કેટલાક જીવો આજ્ઞા પ્રધાન જીવન જીવે છે. તમારો નંબર શેમાં? સંજ્ઞા પ્રધાન જીવન એટલે જે માંગે બધું આપે જ જાય. આહાર સંજ્ઞા ગુલામી, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા આ બધાની આધીનતામાં જીવતો હોય તે સંજ્ઞા પ્રધાન જીવન. એ પશુ પણ એવું જીવન જીવે. પ્રજ્ઞા પ્રધાન જીવન જરા બુદ્ધિથી વિચારીને આગળ વધે કે આ બધું ખાઈશું ને તો તબિયત બગડશે, આ ન ખવાય, ખોટો ખર્ચો થશે, નુકસાન થશે, એના કરતાં આ ઘરે ખાઈ લેવું સારું. આમ બુદ્ધિથી વિચારીને ખાઈ પીએ વ્યવહાર કરે તો એ પ્રજ્ઞા પ્રધાન. પણ છેલ્લી વાત કે મારા ભગવાનની આજ્ઞા છે કે આમ ન કરાય અને એ રીતે જો માનીને જીવે તો એ આજ્ઞા પ્રધાન જીવન. બોલે તમારું જીવન કેવું? દૂધે ચોખ્ખું નથી આવતું, તાજું નથી આવતું. થેલીને કેટલા દિવસ થઈ ગયા હોય, તમે તોડો ત્યારે તાજી, એમ ને? તમે જ્યારે તોડો ત્યારે તાજી જ હોય ને. આજે આવી એટલે આજે આલી તાજી કહેવાય ને. માનો છો શું? આજે લાયા એ તાજી, પણ દૂધ કાઢ્યું તું ક્યારે, પ્રોસેસ ક્યારે થઈ, પેક ક્યારે થયું, સપ્લાય ક્યારે થયું, તમારે ઘરે પહોંચ્યું ક્યારે? અને સાધુ સાથી ભગવાન વરવા આવે ને સાહેબ કે દૂધ વાસી છે એમ કહે પાછા, કે આજની થેલી નથી આવી, દૂધ મોડું આવે છે. શું કે આ કોને છેતરો છો? શું કરવું એમ નથી કહેતો, પણ શું કરો છો એ પૂછું છું તમને. સાધુ સાધુથી ભગવાન વરવાને માટે આવે તો શું કહેવાનું? સાહેબ હજુ દૂધ નથી, દૂધ મોડું આવે છે. તો જે પણ છે ને જે આવે છે એ કેવું છે? તાજું આજનું કે પછી કોકને ત્યાં ક્યારેક જ ક્યાંક જ બધું આવે છે. બાકી તો
આના માટેની તકેદારી જોઈએ. એટલે સંજ્ઞા પ્રધાન જીવન હોય ને કંઈ પણ ચલાવે. પ્રજ્ઞા પ્રધાન જીવન હોય ને તબિયતનો વિચાર કરે, પૈસાનો વિચાર કરે કે અહીંયા સસ્તું મળે ત્યાં મોંઘું મળે છે એટલે સસ્તું મળે ત્યાંથી લાવવાનું, આની પાસે તો નહીં લેવાનું. આ બધું બુદ્ધિથી વિચાર કરે પ્રજ્ઞા પ્રધાન. અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કરે કે આ ટાઈપનું કોક ભરવાડ, કોક રબારી, હા કોક તબેલાવાળો, મુંબઈમાં તબેલા જ, તબેલાવાળા પણ જાતે આપવા આવે, લે 2 પૈસા વધારે લે, પણ કેટલાય શ્રાવકો તબેલાનું જ દૂધ લે અને વાપરે. તો આ આજ્ઞા પ્રધાન જીવનની વાત થઈ. શેની વાત થઈ? આજ્ઞા પ્રધાન જીવનની વાત થઈ. અહીંયા આગળ કહે છે 10 શ્રમણ ધર્મમાં રહી, 4 સંજ્ઞાનો ત્યાગ કરી, 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરી, પૃથ્વી કાય વગેરે 10ની વિરાધના છોડી. શેનાથી છોડી? મન વચન કાયાથી છોડીને. અને કઈ રીતે? તો કરણ કરાવણ અનુમોદનના ત્યાગ રૂપ. એટલે ત્યારે 18,000 થાય. આ 18 સહસ્ર શિલાંગ ધારા. એવા ગુરુ ભગવંતોને વંદના છે. શેની વંદના છે? એવા ગુરુ ભગવંતને વંદના છે. આ રીતે જ શાસનની અંદર આ સંવાંગ સૂત્રમાં આવા ઘણા બધા પદાર્થો બતાવવામાં આવ્યા છે. પ્રભુને સવાલ કરવામાં આવ્યો, પ્રભુ જીવને મોક્ષે જવામાં આતરું કેટલું પડે? જીવને મોક્ષે જવામાં આતરું કેટલું પડે? તો ઓછામાં ઓછું 1 સમયનું. કેટલું? ઓછામાં ઓછું 1 સમયનું જગન્યથી. એટલે કે એક જીવ મોક્ષે ગયો ને પછી બીજા સમયે બીજો જીવ જાય, કાં તો બ્રેક પડે, 1 સમયની બ્રેક પડે અને વળી પાછો બીજા સમયે જાય. ઓછામાં ઓછું એટલું આતરું પડે. પણ અને વધુમાં વધુ 6 મહિના. મોક્ષે જવાના દરવાજા અહીંયાથી બંધ થયા છે, મહાવિદેયમાંથી નહીં, બીજા ક્ષેત્રમાંથી નહીં. એટલે 6 મહિને તો એક જીવ મોક્ષે જાયને જાય. એ પણ ઉત્કૃષ્ટની વાત છે. તો આમ ભગવાન પ્રશ્નોના ઉત્તર રૂપે પણ સંખ્યાના માધ્યમે જવાબ આપતા હતા. કઈ સંખ્યા? તો 1 સમય અને 6 મહિના. આવી રીતે પ્રભુ સમાધાન આપી અને સાધુ ભગવંતોને, પોતાના શિષ્યોને સંતોષ પમાડતા હતા અને ધર્મમાં જોડી રાખતા હતા. રત્નચૂડ એને ત્યાં વેપારીનો ઢગલો થઈ ગયો. બધા વેપારીઓ અલગ અલગ આવવા લાગ્યા. અને પેલા કરિયાણાવાળા આવ્યા. કરિયાણાવાળાએ તો માલ બધો લઈ લીધો ઉધારીમાં. અને છેલ્લે તને જે ગમે, તું જે કહીશ એનાથી તારા વાહનો એટલા વજનના ભરી આપીશું. પેલો રત્નચૂડ સમજી તો ગયો કે આમાં તો બદમાશી છે, ચોખ્ખી દેખાય જ છે. હા, આપણે હલવાઈ તો જવાના જ, પણ છતાંય મારે સાવધાની રાખવી પડશે. એટલે